હેલો ફ્રેન્ડ્સ, 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો, કરંટની અંદર તમારો જે સિલેબસ છે 505નો એના પ્રેક્ટિકલ લિસ્ટમાંથી આપણે 32 પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યા છે. 33 પ્રેક્ટિકલ જે છે એ લિનક્સ સિસ્ટમ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી એ છે. તો મિત્રો 33 નંબરનો જે પ્રેક્ટિકલ છે એ આપણે જ્યારે આ લેક્ચરની સિરીઝની શરૂઆત કરી ત્યારે સિસ્ટમ ઇન્સ્ટોલ કેવી રીતે કરવામાં આવે છે એની મેં પ્રોપર સમજૂતી તમને લેક્ચરની અંદર આપેલી છે, રાઈટ. 35 પ્રેક્ટિકલ જે છે એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર લીલો અને ગ્રબ જે બૂટ લોડર છે સિસ્ટમના એની માહિતી મેળવી હતી, રાઈટ. એન્ડ માઉન્ટ વિન્ડોઝ ડ્રાઈવ ઇન લિનક્સ જોઈએ આપણે. તો મિત્રો, સૌથી પહેલા જે ડિસ્ક પાર્ટીશનનો કોન્સેપ્ટ છે એ આપણે સમજીશું, રાઈટ. ડિસ્ક પાર્ટીશન કેમ કરવામાં આવે છે, એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ પણ આપણે પ્રોપરલી સમજીશું મિત્રો, રાઈટ. એન્ડ જે કમાન્ડ યુઝ કરવામાં આવે છે તો એ કમાન્ડ પણ સમજીશું, રાઈટ. તો સૌથી પહેલા લિનક્સની અંદર, અધરવાઇઝ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે ડિસ્ક ડ્રાઈવ એન્ડ ફાઇલ સિસ્ટમ છે એ રિસાઇડ હોય છે સિસ્ટમની અંદર એન્ડ એનું મેનેજિંગ કરવામાં આવે છે. એનું એ ફાઇલ સિસ્ટમ જે છે મિત્રો એનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. તો જે ઇનિશિયલ સેટઅપ થી આ મોનિટરિંગ પરફોર્મ થતું હોય છે, રાઈટ, ઓપરેટિંગ સિસ્ટમની અંદર. તો હાઉ મચ ડુ યુ નીડ ટુ નો અબાઉટ ડિસ્ક ટુ સક્સેસફુલી મેનેજ અ લિનક્સ સિસ્ટમ. લિનક્સ સિસ્ટમની અંદર સક્સેસફુલી આ ડિસ્કને મેનેજ કેવી રીતે કરવામાં આવે છે, કયા કમાન્ડ યુઝ કરવામાં આવે છે એને મેનેજમેન્ટ માટે, રાઈટ. પાર્ટીશન માટે ગુડ ડિસિઝન કયા છે, કેટલા ટાઈપના ટ્રબલ શૂટિંગ ટૂલ્સ આ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અવેલેબલ છે, what kind of problems might you run into એન્ડ એને એક્ઝિક્યુટ કરવા માટે કયા પ્રોબ્લેમ્સ અકર થઈ શકે છે, રાઈટ. તો એ ઓલ ઇન્ફોર્મેશન આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ, રાઈટ. તો સૌથી પહેલા જે ડિસ્ક ટેકનોલોજી છે એને સમજીશું મિત્રો, રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમની અંદર ડિસ્ક ટેકનોલોજી પ્રોવાઈડ હોય છે ઓલ ઓએસની અંદર. કમ્પ્યુટર ઓએસની વાત છે. ઇન ધ બિગનિંગ ડેઝ ઓફ યુનિક્સ, જ્યારે યુનિક્સ નું સ્ટાર્ટઅપ શરૂઆત થઈ રહી હતી એન્ડ હાલની જે લિનક્સ સિસ્ટમ છે તો બંનેની અંદર ઘણો બધો ડિફરન્સ છે મિત્રો.
Disks were physically large but very small in terms of storage capacity. અહીંયા તમે ઇમેજ એક જોઈ શકો છો, રાઈટ? તો આ જે ઇમેજ છે ડિસ્ક ની છે, રાઈટ? તો મિત્રો ડિસ્ક વેર ફિઝિકલી લાર્જ, ફિઝિકલી આપણને એ ડિસ્ક લાર્જ દેખાય છે, પણ સ્ટોરેજ કેપેસિટી એની કેવી હતી? સ્મોલ. A 300 megabyte disk in the mid 19 was the size of shoebox. 90s ની અંદર મેગાબાઇટ ડિસ્ક ની જે સાઇઝ છે એ 300 મેગાબાઇટ ની હતી, એટલે કે એક શૂ બોક્સ હોય એટલી સાઇઝ એની અવેલેબલ હતી. એન્ડ હાલની વાત કરીએ મિત્રો તો યુ કેન ગેટ મલ્ટી terabyte disk that are the size of slice of toast. જે ડિસ્ક છે એની સાઇઝ ટોસ્ટ જે હોય એની સ્લાઇસ જેટલી છે ને એની અંદર મલ્ટી ટેરાબાઇટ, તો જે સ્ટોરેજ કેપેસિટી ને ઇન્ક્રીઝ કરેલી છે મિત્રો, રાઈટ? એ જે યુનિટ છે સ્ટોરેજ કેપેસિટીનો કમ્પ્યુટર સિસ્ટમની અંદર બાઇટ, બીટ, રાઈટ, કિલોબાઇટ, ધેન મેગાબાઇટ, ટેરાબાઇટ, રાઈટ? તો આ સ્ટોરેજ યુનિટ છે. તો હાલની જે કેપેસિટી છે સ્ટોરેજ કેપેસિટી એ ઇન્ક્રીઝ કરી દેવામાં આવેલી છે. ટ્રેડિશનલી આપણે જોઈએ મિત્રો તો ડિસ્ક ડ્રાઈવની અંદર ફાઇલ રિસાઇડ હોય છે ફાઇલ સિસ્ટમની અંદર, એન્ડ ફાઇલ સિસ્ટમ રિસાઇડ ઇન ડિસ્ક પાર્ટીશન. ટ્રેડિશનલી વે આપણે જોઈએ, સપોઝ કે આપણી વિન્ડોઝ સિસ્ટમ છે, રાઈટ? તો વિન્ડોઝ સિસ્ટમની અંદર તમે ડિસ્ક પાર્ટીશન જોઈ શકો છો, CEF, એન્ડ આ પર્ટિક્યુલર ડિસ્ક ડ્રાઈવની અંદર અહીંયા ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ કરેલી છે, રાઈટ? તો આ જે ટ્રેડિશનલ વે છે સ્ટોરેજ માટેનો, રાઈટ? એ જ રીતે તમે લાઇનક્સ સિસ્ટમને પણ જોઈ શકો છો કે લાઇનક્સ સિસ્ટમની અંદર પણ જેવી સિસ્ટમ ઓપન કરશો એટલે ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ છે ને આ ફાઇલ સિસ્ટમની અંદર યુઝરના ડેટા, સિસ્ટમના ડેટા અવેલેબલ છે, રાઈટ? પ્રોગ્રામ ફાઇલ, સિસ્ટમની ફાઇલ અવેલેબલ છે. એટલે કે એવું કહી શકાય મિત્રો કે ફાઇલ રિસાઇડ વિથિન ફાઇલ સિસ્ટમ એન્ડ ધેટ રિસાઇડ ઇન ધ ડિસ્ક પાર્ટીશન. એન્ડ આ જે ડેટા છે સ્લાઇસ ઓફ ડિસ્ક, એટલે કે જે નાની સાઈઝની ડિસ્ક છે એની અંદર રહેલા છે. તો જે ઓર્ગેનાઇઝેશન છે કરંટની અંદર through serve in a large data center often take on entirely different structure. જે ઓર્ગેનાઇઝેશનના ડોમિનન્ટ ટુડે મીન્સ કે જે સર્વર, હવે સર્વર સિસ્ટમ તમને ખબર જ છે મિત્રો
કે સર્વરની અંદર લાર્જ ડેટા સેન્ટર જે છે તો ત્યાં સર્વર્સ સિસ્ટમ અવેલેબલ હોય છે એન્ડ એ સર્વર સિસ્ટમ ની અંદર ડિફરન્ટ સ્ટ્રક્ચરની અંદર ડેટા સ્ટોર થયેલા હોય છે. તો મિત્રો સિમ્પલી આપણે વાત કરીએ તો ઘણી બધી સિસ્ટમની અંદર આ જે ફોર્મેટ તમને જોવા મળી રહ્યું છે એ જ રીતે ડેટાનું સ્ટોરિંગ થતું હોય છે, રાઈટ? But these days are lot of complexity that make disk management harder in some ways and easier in others. અમુક જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ડિસ્ક મેનેજમેન્ટ ઇઝીયર પણ છે એન્ડ અમુક સિસ્ટમની અંદર હાર્ડર પણ છે. ફાઇલ સિસ્ટમ માઇટ બી વર્ચ્યુઅલ. ફાઇલ સિસ્ટમ જે છે એ શું છે? વર્ચ્યુઅલ. સો નો લોંગર residing on a single disk and more complex to manage. ફાઇલ સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો તો ફાઇલ સિસ્ટમ મિત્રો કેવી છે? તો આ જે ફાઇલ સિસ્ટમ છે એ વર્ચ્યુઅલ છે, એટલે કે લોંગર ટાઈમ સુધી એ સિંગલ ડિસ્કની અંદર રિસાઇડ હોતું નથી, એટલે કે એને મેનેજ કરવા માટેનું મોર કોમ્પ્લેક્સ છે. બટ ફાર ઇઝીયર ટુ રિસાઇડ એઝ નીડેડ. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટાને રિસાઇઝ કરી શકો છો. ઇનફેક્ટ એન્ટાયર સિસ્ટમ કુડ બી વર્ચ્યુઅલ. જે હોલ સિસ્ટમ છે એને વર્ચ્યુઅલી તમે એક્સેસ કરી શકો છો. અહીંયા મિત્રો હું મારી સિસ્ટમની વાત કરું, મારા કમ્પ્યુટર સિસ્ટમની, રાઈટ? તો હાર્ડ ડિસ્ક પર એટલે કે મારા કમ્પ્યુટરની અંદર મેં વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ કરી છે સિસ્ટમ એન્ડ ઓલ જે પ્રોગ્રામ છે એના અંદરથી હું એક્સેસ કરું છું, રાઈટ? એન્ડ બીજી ઓપરેટિંગ સિસ્ટમ જે લાઇનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તમને સ્ટડી કરાવવા માટે મેં મારા કમ્પ્યુટરની અંદર વર્ચ્યુઅલ મશીન થ્રુ એને એક્સેસ કરું છું, એટલે કે એક કરતા વધારે ઓપરેટિંગ સિસ્ટમનું તમારી કમ્પ્યુટર સિસ્ટમની અંદર વર્ક કરાવવું હોય તો તમારા માટે બે ઓપ્શન છે મિત્રો. કાં તો એ પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમને હાર્ડ ડિસ્ક પર ડિવિઝન પાડી એન્ડ એનું ઇન્સ્ટોલેશન કરો, અધરવાઇઝ વર્ચ્યુઅલ સિસ્ટમ થ્રુ તમે એને એક્સેસ કરી શકો છો, રાઈટ? તો આ જે વર્ચ્યુઅલી આપણે એક્સેસ કરીએ છીએ તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે? તો we might manage as if it were single disk and could actually be some partition of very large disk array. આ જે વર્ચ્યુઅલ મશીનની અંદર મેં રેડ હેટ એન્ટરપ્રાઇઝ લાઇનક્સ 5 સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે તો સિંગલ ડિસ્કની અંદર પાર્ટીશન નથી પાડ્યા, બરાબર? મેં ઓરિજિનલી સિસ્ટમના પાર્ટીશન નથી પાડ્યા પણ હું વર્ચ્યુઅલી એ સિસ્ટમને એક્સેસ કરું છું વર્ચ્યુઅલ મશીન થ્રુ. માર્કેટની અંદર ઘણી બધી વર્ચ્યુઅલ સિસ્ટમ અવેલેબલ છે, રાઈટ? મેં મારી સિસ્ટમના એક્સેસ માટે
VMware વર્કસ્ટેશનનો યુઝ કર્યો છે, રાઈટ. તો હવે મિત્રો સમજીશું આપણે ડિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ. હાલ ડિસ્ક પાર્ટીશન કેવી રીતે કરવામાં આવે છે એ કોન્સેપ્ટ ને આપણે સમજવા માટે ડિસ્ક ટેકનોલોજી સમજ્યા. દરેક ઓપરેટિંગ સિસ્ટમની આ જે ડિસ્ક ટેકનોલોજી છે એ સિમિલર હોય છે, રાઈટ. હવે આપણે જોઈએ કે આ ડિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, ઓકે. તો આખી હોલ જે ફાઇલ સિસ્ટમ છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે. Sysadmins generally have to deal with many issues when it comes to managing disk. Sysadmin અથવા તો એડમિનિસ્ટ્રેટર, તમે એવું નામ સાંભળેલું હશે મિત્રો. તો sysadmin જે છે, રાઈટ, તો એ sysadmin આ જે ડિસ્ક છે, જે ફાઇલ સિસ્ટમ છે, આ ડિસ્કને મેનેજ કેવી રીતે કરે છે. તો એના મેનેજમેન્ટ માટે ડિસ્ક પાર્ટીશન કરી શકાય છે. ડિસ્ક પાર્ટીશનિંગ ધ ડિસ્ક, પાર્ટીશનિંગ ડિસ્ક, જેથી ફાઇલ્સને ઇઝીલી મેનેજ કરી શકાય, રાઈટ. જો એવું કરવામાં ના આવે મિત્રો, હવે એનું ઇમ્પોર્ટન્સ સમજાવું તમને કે જો ડિસ્ક પાર્ટીશન કરવામાં ના આવે, સપોઝ માની લો કે એક જ ડિસ્ક ડ્રાઈવ આપણે ઇન્સ્ટોલેશન ટાઈમે એક્સેસ કરીએ છીએ, તો 1 TB મારી હાર્ડ ડિસ્ક છે, એમાં ઓનલી ફોર સી જ ડ્રાઈવ ક્રિએટ કરેલી છે, રાઈટ. તો મિત્રો શું થશે, તો મારે સિસ્ટમના પ્રોગ્રામ પણ એમાં ઇન્સ્ટોલ થશે, મારી ફાઇલ્સ જે ઇમ્પોર્ટન્સ હશે એ પણ એની અંદર સ્ટોર થશે. જ્યારે મારે ડેટાને રિટ્રાઈવ કરવો હશે, રાઈટ, તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ જશે. ઇઝીલી હું એ ડેટાને એક્સેસ કરી શકીશ નહીં, ટાઈમ કન્ઝ્યુમિંગ થશે, રાઈટ. તો એના માટે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે જે પણ ફાઇલ હોય એને પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર સેવ કરીએ છીએ, જેથી ડેટા જ્યારે ફાઇન્ડ કરવા હોય, સર્ચ કરવા હોય ત્યારે ઇઝી વેથી આપણે એ ફાઇન્ડ કરી શકીએ ને એને એક્સેસ કરી શકીએ. સેમ તમે લાઇનક્સ સિસ્ટમની અંદર જોશો તો પણ જેટલા યુઝર ક્રિએટ કરેલા હશે, રાઈટ, સિસ્ટમના જેટલા પણ યુઝર હશે એમને પોતાની હોમ ડિરેક્ટરી પ્રોવાઈડ કરવામાં આવે છે સિસ્ટમથી, રાઈટ. એન્ડ એમનું જે વર્ક છે એની અંદર જ સ્ટોર થશે, સમજાય છે મિત્રો. એમનું જેટલું પણ કામ છે, એમના જેટલા પણ પ્રોગ્રામ છે, એમની જેટલી પણ ફાઇલો છે એ યુઝરની એ હોમ ડિરેક્ટરીની અંદર સ્ટોર થશે, જેથી ઇઝીલી એને એક્સેસ કરી શકાય. તો ફર્સ્ટ જે કોન્સેપ્ટ છે પાર્ટીશનિંગ ડિસ્ક, આપણે એ કોન્સેપ્ટને હજી વધુ સમજીશું. સેકન્ડ વન છે ક્રિએટિંગ ફાઇલ સિસ્ટમ, ક્રિએટિંગ ફાઇલ સિસ્ટમ, રાઈટ. તો એક ડિસ્ક પાર્ટીશન કર્યા એનું જે ડિવાઇડેશન થયેલું છે, તો એની અંદર તમે ફાઇલ સિસ્ટમ ક્રિએટ કરી શકો છો. માઉન્ટિંગ ફાઇલ સિસ્ટમ થર્ડ છે,
mounting file system, right? And fourth one છે sharing file system, sharing file system. આપણે વન બાય વન પ્રોપરલી જોઈએ છીએ. Then after monitoring free space within file system, monitoring free space within file system, within file system. મેઝરમેન્ટ તમે કરી શકો છો મિત્રો. તો અહીંયા ઇઝીલી તમને જોવા મળે છે કે પર્ટિક્યુલર માય કોમ્પ્યુટર ઓપન કરશો એટલે અહીંયા તમને શો અપ થાય છે કે જે ટોટલ સ્પેસ કેટલી ફ્રી છે એન્ડ યુઝેજ સ્પેસ કેટલી છે, રાઈટ, દરેકે દરેક ડિસ્કની. તો એના પરથી તમને ખ્યાલ આવશે કે ફાઇલ સિસ્ટમનું મોનિટરિંગ પરથી કેટલી સ્પેસ અવેલેબલ છે એની માહિતી મળશે. એન્ડ લાસ્ટ જે થિંગ છે બેકિંગ અપ, એટલે કે સમ ફાઇલ જે છે સિસ્ટમની એને રિસ્ટોરિંગ કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે. તો જે ફર્સ્ટ કોન્સેપ્ટ છે પાર્ટીશનિંગ ડિસ્ક. તો મિત્રો આ ડિસ્ક પાર્ટીશન કેમ જરૂરી છે? તો આ જે ડિસ્ક પાર્ટીશન કેટલીક જે ફાઇલો હોય છે એ ફાઇલ રનિંગ આઉટ ઓફ સ્પેસ, એ ફાઇલને એક્ઝિક્યુટ થવા માટે સ્પેસની જરૂરિયાત હોય છે, રાઈટ. પ્રોટેક્ટિંગ સમ ફાઇલ સિસ્ટમ ફ્રોમ રનિંગ આઉટ ઓફ સ્પેસ. તો જે પાર્ટીશનિંગ ડિસ્ક આપણે કરીએ છીએ સિસ્ટમની અંદર, તો એ કેટલું રિક્વાયર્ડ છે, કેમ ડિસ્ક પાર્ટીશન કરવું જરૂરી છે, આ મિત્રો તમારે સમજવાનું છે. કારણ કે નોર્મલી એઝ અ આઈટી સ્ટુડન્ટ આ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તો ફર્સ્ટ થિંગ એનો ઇમ્પોર્ટન્સ સમજાવું છું. પ્રોટેક્ટિંગ સમ ફાઇલ સિસ્ટમ્સ ફ્રોમ રનિંગ આઉટ સ્પેસ. પ્રોટેક્ટિંગ માટે, ફાઇલ સિસ્ટમના પ્રોટેક્ટિંગ માટે ડિસ્ક પાર્ટીશન જરૂરી છે મિત્રો. એક્ઝામ્પલ જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમના જે પાર્ટીશન થી હોમ ડિરેક્ટરી અધરવાઇઝ જે એપ્લિકેશન છે, રાઈટ, એ ડિફરન્ટ હોય છે, જેથી યુઝરની જે ફાઇલ ક્રિએટ કરેલી હશે એને કોઈ અફેક્શન થશે નહીં. એન્ડ ફાર એક્સેસિવ અમાઉન્ટ ઓફ ડિસ્ક સ્પેસ. તો દરેક સિસ્ટમની અંદર તમે જોઈ શકો છો કે આપણે વિન્ડોઝ સિસ્ટમની અંદર મોસ્ટલી જે સી ડ્રાઈવ છે એની અંદર પ્રોગ્રામ ઇન્સ્ટોલ, એટલે કે એપ્લિકેશન જે એક્સેસ કરતા હોય ઓપરેટિંગ સિસ્ટમની, એ ઇન્સ્ટોલિંગ માટે એક્સેસ કરવામાં આવે છે. અને અધર જે ડ્રાઈવ છે એ ફાઇલ સિસ્ટમ માટે યુઝિસ કરવામાં આવે છે. એવી જ રીતે આપણે લાઇનક્સ સિસ્ટમની વાત કરીએ તો લાઇનક્સ સિસ્ટમની અંદર હોમ ડિરેક્ટરીની અંદર ઓલ ફાઇલ્સ યુઝરની સ્ટોર થાય છે, રાઈટ. જ્યારે આ ફાઇલ સિસ્ટમની અંદર ડિફરન્ટ ડિરેક્ટરી તમને જોવા મળી રહી છે કે જે સિસ્ટમની ફાઇલ્સ રિગાર્ડિંગ છે. તો યુઝરની જે ફાઇલ છે એને કોઈ અફેક્શન થશે નહીં, રાઈટ.
તો એ પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે ફાઇલ સિસ્ટમ. ઓકે, સેકન્ડ એનું ઇમ્પોર્ટન્સ જોઈએ તો ઇમ્પ્રુવિંગ પરફોર્મન્સ. ડિસ્ક પાર્ટીશનથી જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે, જે એપ્લિકેશન રન થશે સિસ્ટમની અંદર, એના પરફોર્મન્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. રાઈટ. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ની આપણે વાત કરીએ મિત્રો, અલોકેટિંગ સ્વેપ સ્પેસ. તો જે ડેટા સિસ્ટમની અંદર સ્ટોર થયેલા છે, જ્યારે એને એક્સેસ કરશો ત્યારે જ મેમરી એને અલોકેટ કરવામાં આવશે એક્ઝિક્યુટિંગ માટે. રાઈટ. તો જે એક્ઝિક્યુટ થાય છે પ્રોગ્રામ, તો સ્વેપ સ્પેસ એને અલોકેટ કરેલી હોય છે. ફોર્થ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરીએ તો ફેસિલિટેટિંગ મેન્ટેનન્સ એન્ડ બેકઅપ. બેકઅપની જે ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે, જેથી તમારી સિસ્ટમનો બેકઅપ તમે લઈ શકો છો. રાઈટ. અનમાઉન્ટ અધરવાઇઝ બેકઅપ જે કમાન્ડ છે એના થ્રુ તમે સિસ્ટમને મેન્ટેન કરી શકો છો. રાઈટ. ફાઇલ સિસ્ટમને સિક્યોરલી સ્ટોર રાખી શકાય છે. મોર એફિશિયન્ટ FSCK એટલે કે જે ટાર્ગેટેડ ફાઇલ્સ છે એ એફિશિયન્ટલી આપણે FSCK કમાન્ડ થ્રુ એક્સેસ કરી શકીએ છીએ. મેન્ટેનિંગ મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ફાઇલ સિસ્ટમ ડિસ્ક પાર્ટીશનિંગથી મિત્રો મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમને એક જ કમ્પ્યુટરની અંદર તમે એની ડિફરન્ટ ફાઇલ્સને મેન્ટેન કરી શકો છો, મેનેજ કરી શકો છો એને પ્રોગ્રામ ફાઇલને. રિઝર્વિંગ ઇનફ ડિસ્ક સ્પેસ ફોર ફાઇલ સિસ્ટમ એક્સપાન્શન. તમે એવું પણ કરી શકો છો કે ડિસ્કની જે સ્પેસ છે, તો એ સ્પેસ રિઝર્વ રાખી શકો છો સિસ્ટમના એક્સપાન્શન માટે. અહીંયા ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઓલરેડી 200 GB અલોકેટ કરેલી છે સી ડ્રાઈવને, એટલે કે જેટલા પણ પ્રોગ્રામ ફાઇલ ઇન્સ્ટોલ કરવી હોય તમે એની અંદર ઇઝીલી કરી શકો છો મિત્રો. રાઈટ. તો એક્સપાન્શન માટે પણ એને રિઝર્વ સ્પેસ અલોકેટ કરી શકો છો. તો આ તો થઈ મિત્રો ડિસ્ક પાર્ટીશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણી સિસ્ટમની અંદર, કમ્પ્યુટર સિસ્ટમની અંદર. રાઈટ. હવે જે ડિસ્ક પાર્ટીશનિંગ કમાન્ડ યુઝ કરવામાં આવે છે લાઇનક્સની અંદર, તો એની આપણે માહિતી મેળવીશું. રાઈટ. પણ એના પહેલા આપણી જે સિસ્ટમ છે એની થોડી માહિતી મેળવી લઈશું. રાઈટ. તો જેમ આપણે વિન્ડોઝ સિસ્ટમની અંદર ઓલ ઇન્ફોર્મેશન અબાઉટની અંદર જોઈ શકીએ છીએ, એ જ રીતે આ સિસ્ટમની માહિતી આપણે મેળવીશું. ઓકે. તો આ જે રેડ હેટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે, રાઈટ, તો રેડ હેટ સિસ્ટમની અંદર ડિટેલ્સ તમે એડ કરાવી શકો છો. રાઈટ. યુઝર નેમ એડમિન છે ને એનો પાસવર્ડ તમારે ચેન્જ કરવો હોય, આઇકોન સેટ કરવો હોય તો પણ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. હવે ફાઇલ મેનેજમેન્ટ
ની અંદર અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ફાઇલ મેનેજમેન્ટની અંદર જે ન્યૂ ફોલ્ડર માટે આઇકોન વ્યૂ આપણે સિલેક્ટ કરેલો છે, રાઈટ. આઇકોન વ્યૂ ડિફોલ્ટ ઝૂમ લેવલ અહીંયા 100% આપેલું છે, એન્ડ એનાથી વધારે તમારે આપવું હોય એક્સપાન્શન તો પણ તમે યુઝ કરી શકો છો, રાઈટ. ધેન ટ્રી વ્યૂ ડિફોલ્ટ સેટ કરેલો હોય છે, જે ફોલ્ડર અધરવાઇઝ જે ડિરેક્ટરી હોય છે સિસ્ટમની એના માટે. બિહેવિયરની અંદર ડબલ ક્લિકથી જે સિસ્ટમની ફાઇલ્સ છે એને એક્ટિવેટ કરી શકાશે, રાઈટ. એન્ડ એક્ઝિક્યુટેબલ જે ફાઇલ્સ છે તો એના માટે દરેકે દરેક ટાઈમ તમને પૂછવામાં આવશે. ટ્રેસ માટે પણ સેમ થિંગ. ડિસ્પ્લે ની અંદર પણ તમે સેટઅપ કરી શકો છો. લિસ્ટ ઓફ કોલન એટલે કે કયા ડેટા તમે આ ડેસ્કટોપ સિસ્ટમની અંદર શો અપ કરી શકશો, રાઈટ. એન્ડ પ્રિવ્યુ ટેક્સ્ટ ફાઇલ્સ જે લોકલ ફાઇલ્સ છે એન્ડ અધર પ્રિવ્યુએબલ ફાઇલ, સાઉન્ડ ફાઇલ, ફોલ્ડર્સ નું પણ અહીંયા મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ઇઝીલી GUI થ્રુ તમે કરી શકો છો, ફાઇલ મેનેજમેન્ટ કોન્સેપ્ટ, રાઈટ. એ બતાવવામાં આવેલું છે મિત્રો. તો અહીંયા વિન્ડોઝ સિસ્ટમ એઝ અ પ્રેફરન્સ તમને પ્રોવાઈડ કરેલું છે, એને અલ્ટરેટ કરવું હોય આ GUI થ્રુ તમને બતાવું છું, રાઈટ. કમાન્ડ થ્રુ પણ ઓલ જે સેટઅપ સિસ્ટમની અંદર થઈ શકે, એન્ડ GUI થ્રુ પણ તમે સિસ્ટમ સેટઅપ કરી શકો છો મિત્રો, રાઈટ. તો આપણે ઓપરેટિંગ સિસ્ટમની ઇમ્પોર્ટન્ટ માહિતી મેળવી મિત્રો. હવે જે કમાન્ડ ડિફરન્ટ યુઝ થતા હોય છે ડિસ્ક પાર્ટીશનિંગ માટે, તો એ કમાન્ડ આપણે વન બાય વન એની સમજૂતી મેળવીએ. મોસ્ટલી લાઇનક્સ સર્વર partitioning is done before the server are deployed. પાર્ટીશનિંગ ક્યારે કરવામાં આવે છે લિનક્સ સર્વરનું? તો જ્યારે સર્વરને ડેપ્લોય કરવામાં આવે એના પહેલા. બીજી રીતે કહીએ તો યુ માઇટ એડ ડિસ્ક at some later time or hold backbone આપણે પાર્ટીશનિંગ કમાન્ડની વાત કરી રહ્યા છીએ મિત્રો, રાઈટ. તો પાર્ટીશનિંગ કમાન્ડ જ્યારે ડિસ્ક એડ કરવાની હોય, રાઈટ, એટ સમ લેટર ટાઈમ hold back some significant amount of free disk space for feature use. ફીચર યુઝ માટે ડિસ્ક સ્પેસ જરૂરી હોય ત્યારે પણ આ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે. તો મિત્રો જે પાર્ટીશન ને વેરીફાઈ કરવા માટે કોઈ ચેન્જ હોય એના વેરીફાઈ માટે પણ કમાન્ડ એક્સેસ કરવામાં આવતા હોય છે, રાઈટ. એન્ડ એ કમાન્ડનું નામ છે fdisk, રાઈટ. એટલે કે સ્ટાર્ટ
fdisk interactively and then type M to see a list of things that you can do with fdisk command. fdisk command, right? fdisk command જે એક્સેસ કરવામાં આવે છે ફાઇલ પાર્ટીશન માટે SDA સિસ્ટમ કમાન્ડની વાત થઈ રહી છે મિત્રો કરસની અંદર, રાઈટ? તો વન બાય વન કમાન્ડ રાઇટ ડાઉન કરીને હું તમને સમજાવતી જઈશ. અપ્લાય કરી શકીએ તો બેસ્ટ, અધરવાઇઝ જે ડિસ્ક પાર્ટીશન છે સિસ્ટમનું, સિસ્ટમનું, તો એ તમને હું સમજાવીશ. તો હાર્ડ ડિસ્ક 20 GB અહીંયા સ્પેસ અલોકેટ કરેલી છે મિત્રો. આપણે ગ્રાફિકલી આ કોન્સેપ્ટને સમજીશું, રાઈટ? તો જે હાર્ડ ડિસ્કની સાઇઝ અહીંયા રેડ હેટની પ્રોવાઈડ કરેલી છે, રેડ હેટ ઇન્સ્ટોલેશન ટાઈમ એન્ડ સિસ્ટમની ઇન્ફોર્મેશન અહીંયા તમે જોઈ શકો છો કે વર્ચ્યુઅલ નેટવર્ક કનેક્શન ડિસેબલ છે. તમે એનેબલ આપવું હોય તો આપી શકો છો, રાઈટ? એન્ડ ફાયરવોલ તરત જ તમને ઇન્ફોર્મેશન મેસેજ પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો fdisk કમાન્ડ ઇન્ટરેક્ટિવલી ચેન્જ કોઈ મીડઅપ કરવો હોય આ પાર્ટીશનની અંદર ત્યારે એનો યુઝ કરવામાં આવે છે મિત્રો, રાઈટ? આજે 20 GB છે એમાંથી એક્સપાન્ડ કરવું હોય તો આપણે એની સાઇઝ ને ચેન્જ કરી શકીએ છીએ એડવાન્સ ઓપ્શન થ્રુ. પ્રોસેસર અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે, નંબરો આપેલા છે એને, મેમરી 1 GB સ્પેસિફાય અમાઉન્ટ મેમરી અલોકેટેડ વર્ચ્યુઅલ મશીનની અંદર, રાઈટ? તો અહીંયા જે fdisk કમાન્ડ છે એને એક્સેસ કરવો હોય તો sudo પાસવર્ડ રિક્વાયર છે. sudo fdisk dev sda sudo પાસવર્ડ રિક્વાયર છે મિત્રો, રાઈટ? sudo પાસવર્ડ સિવાય તમે આ જે કમાન્ડ છે એક્સેસ કરી શકશો નહીં. હવે આ કમાન્ડની એક્શનની વાત કરીએ મિત્રો, રાઈટ? sudo પાસવર્ડ તો નથી આપણી પાસે, પણ એક્શનની વાત કરીએ તો ટોગલ બુટેબલ ફ્લેગ BSD ડિસ્કેબલ આપણે સેટ કરાવી શકીએ છીએ, રાઈટ? અહીંયા ટેબલ એટલે કે પ્રિન્ટ પાર્ટીશન ટેબલને પ્રિન્ટ કરવા માટે p કમાન્ડ એક્સેસ થાય છે. fdisk કમાન્ડ પ્રોવાઈડ લોટ ઓફ ફંક્શનાલિટી. fdisk જે કમાન્ડ છે તો એ લોટ ઓફ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ?
જે ફંક્શનાલિટીની આપણે હમણાં જ વાત કરી, રાઈટ, BSD ડિસ્કેબલ, ડિલીટ પાર્ટીશન, લિસ્ટ નોન પાર્ટીશન ટાઈપ, કયા ટાઈપના પાર્ટીશન તમે કર્યા છે ડિસ્ક પર, રાઈટ, ઓલ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો આ કમાન્ડથી, રાઈટ. એના એના સાથે કન્ફિગરેશન કરી શકો છો. ઓકે, હવે ડિસ્ક જે સ્પેસ છે એના માટે ડિસ્ક સ્પેસ એક્ઝામાઇન કરવા માટે, અધરવાઇઝ ડિસ્ક પાર્ટીશન કેટલા છે એનું એક્ઝામાઇન કરવું હોય તો એના માટે કયો કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે? આપણે વર્ચ્યુઅલ મશીનની અંદર એક જ ડિસ્ક પાર્ટીશન અહીંયા તમે જોઈ શકો છો 20 GB એને અલોકેટ કરવામાં આવેલું છે, રાઈટ. તો મિત્રો, જ્યારે તમે સિસ્ટમની અંદર ઓનલી વર્કિંગ ઓન અ વન ઓપરેટિંગ સિસ્ટમ પરફોર્મ કરતા હો ત્યારે ડિસ્ક સ્પેસ એક્ઝામાઇન કરવામાં આવે છે. અહીંયા વિન્ડોઝ થ્રુ તમને આ કોન્સેપ્ટ સમજાવું છું કે આ જે કમાન્ડ છે ડિસ્ક પાર્ટીશન DF કમાન્ડ નો યુઝ રિપોર્ટિંગ ઓન અ ડિસ્ક સ્પેસ યુઝેજ માટે કરવામાં આવે છે લાઇનક્સની અંદર. DF જે કમાન્ડ છે એ DF કમાન્ડનો યુઝ લાઇનક્સની અંદર ડિસ્ક સ્પેસ યુઝેજ રિપોર્ટિંગ માટે કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો નંબર ઓફ એક્સેલેન્ટ કમાન્ડ ફોર એક્ઝામાઇન ડિસ્ક પાર્ટીશન, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ફાઇલ સિસ્ટમ, સાઇઝ, યુઝ, અવેલેબલ સ્પેસ, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ. તો DF કમાન્ડ નો યુઝ ડિસ્ક સ્પેસ કેટલી યુઝ થયેલી છે એના રિપોર્ટિંગ માટે કરવામાં આવે છે. એન્ડ -H જે ઓપ્શન આપણે યુઝ કર્યો છે ડિસ્પ્લે કરશે ઇન્ફોર્મેશન. મેઝરમેન્ટ જે હ્યુમન ફ્રેન્ડલી રીતે એ મેઝરમેન્ટ કરવામાં આવે છે એના માટે -H આપણે એક્સેસ કર્યો છે, રાઈટ. તો અહીંયા તમે સ્ક્રીન પર મેઝરમેન્ટ જોઈ શકો છો. એ મેઝરમેન્ટ કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ ડિપેન્ડિંગ જે સાઈઝ હોય છે એ સ્કેલની અંદર આપણને શો અપ થાય છે મિત્રો. સેકન્ડ જે કમાન્ડ છે PYDF કમાન્ડ, સેકન્ડ કમાન્ડનું નામ છે PYDF કમાન્ડ, રાઈટ. તો PYDF કમાન્ડ પાયથોન ડિસ્ક સ્ક્રિપ્ટ જનરેટ કરવી હોય તો એના માટે આપણે એક્સેસ કરી શકીએ છીએ આ કમાન્ડ PYDF જે કમાન્ડ છે પાયથોન સ્ક્રિપ્ટ એઝ એ પાયથોન સ્ક્રિપ્ટ પ્રોવાઈડ કરશે ડિસ્ક યુઝેસ સેમ આ થિંગ, રાઈટ. પાર્ટેડ કમાન્ડ, પાર્ટેડ કમાન્ડ, પાર્ટેડ કમાન્ડનો યુઝ તમે sudo સાથે કરી શકશો, રાઈટ. sudo parted -l. તો પાર્ટેડ કમાન્ડ ડિસ્પ્લે
પાર્ટીશન ઇન્ફોર્મેશન ડિફરન્ટ ફોર્મેટની અંદર પાર્ટીશન ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો તમે આ કમાન્ડ એક્સેસ કરી શકો છો, રાઈટ. lsblk 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 જે કમાન્ડ છે, લિસ્ટ બ્લોક ડિવાઇસીસ. સમજો મિત્રો, કમાન્ડ હાલ તમે સ્ટડી કરી રહ્યા છો. lsblk જે કમાન્ડ છે, તો રિલેશનશિપ બિટવીન disk and their partitions graphically and also supplies major and minor device number mount point. એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરવી હોય તો lsblk કમાન્ડ યુઝ કરી શકો છો. fdisk કમાન્ડ fdisk કમાન્ડને પણ sudo યુઝર થ્રુ તમે એક્સેસ કરી શકશો. fdisk command reports more detail on disk partition and uses very different નંબર જે અલોકેટ કરવામાં આવેલા છે એને યુઝ કરી શકશો. એના સિવાય fdisk command થ્રુ create and delete partition, list unpartitioned space એન્ડ પાર્ટીશન ટાઈપની અંદર ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો, રાઈટ. સેકન્ડ છે sfdisk કમાન્ડ. sfdisk કમાન્ડ સિમિલરલી fdisk કમાન્ડના જેમ વર્ક કરે છે, રાઈટ. but some partition manipulate activity easier to perform. ઇઝીયરલી એક્ટિવિટી પરફોર્મ કરવી હોય તો એના માટે fdisk કમાન્ડ યુઝ થતો હોય છે, રાઈટ. તો પાર્ટીશનિંગ માટે જે કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે લાઇનક્સ સિસ્ટમની અંદર એની આપણે વાત કરી મિત્રો, રાઈટ. અહીંયા જે ઇન્ફોર્મેશન તમે 34 નંબરના પ્રેક્ટિકલની અંદર જોઈ શકો છો, રાઈટ. તો આપણે એ કમાન્ડ ડિફરન્ટ પરફોર્મ કર્યા. મિત્રો, લિનક્સ સિસ્ટમની અંદર જે બૂટ પ્રોસેસિંગ છે, રાઈટ, તો 6 સ્ટેજની અંદર એ ક્રિટિકલ પ્રોસેસિંગ સિસ્ટમને અહીંયા એક્સપ્લેન કરવામાં આવેલી છે. બાયસ એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એક્ઝિક્યુટેડ MBR થ્રુ આ બેઝિક સિસ્ટમ એક્ઝિક્યુટ કરવામાં આવે છે. માસ્ટર બૂટ રેકોર્ડર કહેવામાં આવે છે MBRને. ગ્રબ એ બૂટ લોડર છે, રાઈટ. એન્ડ કર્નલ આ ગ્રાન્ડ યુનિફાઈડ બૂટ લોડરને એક્ઝિક્યુટ કરે છે. કર્નલ એક્ઝિક્યુટ એસમીન ઇનિટ. ઇનિટની જે પ્રોસેસીસ થ્રુ કર્નલ એક્ઝિક્યુટ થાય છે એન્ડ ઇનિટ એક્ઝિક્યુટ રન લેવલ પ્રોગ્રામ સાથે આ ફાઇલ કન્ફિગર થયેલી હોય છે. તો મિત્રો, તમે અહીંયા ગ્રબ કન્ફિગરેશન આપણે જોઈ શકતા નથી રેડ હેટની અંદર, રાઈટ. બટ અહીંયા જે યુઝર છે લોગિન, રાઈટ, તો આપણે sudo યુઝરની પરમિશન
ડેમોન હાઈ ન્યૂઝ સિક્યોરિટી આપણે એડ કરાવીએ. રૂટ જે યુઝર છે, રૂટ ડિરેક્ટરી તમે જોઈ શકો છો એઝ એ એડમિન યુઝર એન્ડ 2 યુઝર અવેલેબલ છે MSCIT. એની હોમ ડિરેક્ટરી ક્રિએટ થયેલી છે, તો અહીંયાથી તમે પરમિશન મિત્રો સેટ કરાવી શકો છો. પાસવર્ડ પણ ઇઝીલી ચેન્જ થઈ શકે છે. તો મિત્રો હાલ આપણે વાત કરી રહ્યા છીએ આ બૂટ જે કમાન્ડ છે, રાઈટ, સ્વેપ બૂટ મેમરી સ્વેપ માટે એક્સેસ કરવામાં આવે છે. તો આ જે 6 ક્રિટિકલ સ્ટેજ આપણે જોયા, રાઈટ, તો લિનક્સ ની અંદર બૂટ કમાન્ડ થ્રુ આ પ્રોસિજર કમ્પ્લીટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ લિનક્સ ની અંદર આ જે બૂટ ડિરેક્ટરી છે, એ ડિરેક્ટરી બૂટિંગ ઓપરેટિંગ સિસ્ટમની જે બૂટિંગ ફાઇલ્સ છે એને હોલ્ડ કરે છે. અહીંયા બતાવી દઉં તમને. આ બૂટ ડિરેક્ટરીની અંદર બૂટિંગ ની જે ફાઇલ છે ઓપરેટિંગ સિસ્ટમની એ કન્ટેન થયેલી હોય છે. એનું મેપિંગ તમે અહીંયાથી જોઈ શકો છો, રાઈટ. એની કન્ફિગરેશન પ્રોવાઈડ કરેલી છે, જે સિસ્ટમની એની પણ માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો મિત્રો. કમાન્ડ થ્રુ પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ આ ફાઇલ્સને, રાઈટ. તો બૂટિંગ એટલે કે જે ફાઇલ સિસ્ટમ હિરાર્ચી સ્ટાન્ડર્ડ છે ઓપરેટિંગ સિસ્ટમના, એ યુઝેસ સાથે તમે એને એક્સેસ કરી શકો છો. અહીંયા ગ્રબ બૂટ લોડર સિસ્ટમની અંદર ઇનબિલ્ટ આપણને પ્રોવાઈડ કરેલું છે, એન્ડ એની કન્ફિગરેશન ફાઇલ આપણે ઓપન કરાવી શકતા નથી, પણ ડિવાઇસ મેપિંગ અહીંયા તમે ઓપન કરી શકો છો એ ફાઇલને, રાઈટ. તો મિત્રો જે સિસ્ટમની આપણે ઘણી બધી માહિતી મેળવી કમાન્ડની, રાઈટ. હવે આપણે પ્રેક્ટિકલ લિસ્ટની વાત કરીએ મિત્રો, તો 34 પ્રેક્ટિકલ પણ કમ્પ્લીટ તમારો, 35 કમ્પ્લીટ, રાઈટ. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે બૂટિંગ પ્રોસેસ ના સ્ટેપ તો નથી જોયા, પણ એની હિરાર્ચી ફાઇલ સિસ્ટમની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું મિત્રો, રાઈટ. આજે જે પાર્ટીશન વિશેની ઇમ્પોર્ટન્ટ માહિતી સમજ્યા એ તમે ધ્યાનમાં રાખજો મિત્રો, રાઈટ. કારણ કે તમારે પ્રેક્ટિકલી એન્ડ આ ફિલ્ડમાં છો તો તમારી પાસે એ માહિતી હોવી જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. એન્ડ અહીંયા આપણે આજનું લેક્ચર જે છે એને ક્લોઝ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.